પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં ડ્રોન કેમેરાથી મોટી કાર્યવાહી। અફીણના 1602 છોડ સાથે ખેડૂત ઝડપાયો। દાહોદ એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી સિંગવડ તાલુકાના વડાપીપળા ગામમાં મોટી સફળતા મેળવી છે। પોલીસને મળેલ બાતમીના આધારે સંગાડા ફળિયામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ખેતર સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો। ડ્રોન દ્વારા જોવા મળ્યું કે ખેતરમાં મકાઈ અને એરંડાના પાકની આડમાં અફીણના છોડ ઉગાડવામાં આવ્યા હતા। પોલીસે ખેતરના માલિક બીજલ સંગાડાની ધરપકડ કરી તેમની પાસેથી 23.875 કિલોગ્રામ વજનના અફીણના 1602 છોડ મળી આવ્યા હતા। 1 કિલોગ્રામની કિંમત 10,000 રૂપિયા લેખે કુલ 2,38,750 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી પાસેથી 3,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી ઊંચા ભાવે અફીણના છોડનું વેચાણ કરતો હોવાની વિગતો સામે આવી છે। દાહોદ જિલ્લાના રણજીતપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડાપીપળા ગામ આવેલું છે। દાહોદ જિલ્લા LCB PI ને બાતમી પ્રાપ્ત થયેલી થોડા દિવસ પહેલા કે અહીંયા રહેતા બીજલભાઈ મૂળવાભાઈ સંગાડા નાઓએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે। એઝ યુઝ્યુઅલ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનથી એરિયા સર્વેલન્સ કરાવવામાં આવેલું અને એ એરિયા સર્વેલન્સના વિડીયો અત્રે લાવી અને AI અને ML ની મદદથી ચેક કરતા ગાંજાના છોડ ન હોવાનું પ્રતીત થયેલું। ત્યારબાદ એના ઉપર એનાલિસિસ કરતા માલુમ પડેલ કે અફીણના છોડ હોવાની સંભાવના વધારે છે, કેમ કે છોડ હજી નાના હતા, હજી પાક આવવામાં 2 મહિનાની વાર હતી, માટે એરિયલ સર્વેલન્સમાં એટલા ક્લિયર નહોતા। પછી ડ્રોનથી એકદમ નજદીકથી એનું સર્વે કરવામાં આવેલું, જ્યારે અફીણના જે પોપી હોય છે ઉપરના એ સ્પષ્ટ દર્શાઈ આવેલા। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે ત્યાં રેડ કરતા અફીણના 1,602 છોડ મળી આવેલા અને એમાં ઘણા ખરામાં પોપી જે હોય એ થોડા મોટા હતા, થોડા નાની સાઇઝના હતા। એનું વજન કરતા 23 કિલો અને 875 ગ્રામનો કુલ નાર્કોટિક્સ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે બીજલભાઈ સંગાડાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે।